શરૂઆતમાં ઈસુદાન ગઢવી આ બંનેનું ભવિષ્ય હવે ગુજરાતમાં શું? ચૈતર વસાવા પણ કહેણી અને કરણી બેયમાં આસમાન જમીનનો ફેર જનતાએ મૂંગા મોઢે સહન કર્યું અને જ્યારે તક મળી ત્યારે તમારા જ ઝાડુથી તમારો સફાયો કરી નાખ્યો. કેજરીવાલ અત્યાર સુધી આમ જ માનતા રહ્યા, પોતાની જાતને ધરાર પ્રમાણિક ગણાવતા રહ્યા. જે રીતે ભાજપ અહીંયા પોતાને સુશાસનિક કરતા હોવાનું ધરાર કહી રહ્યું છે. એમના નિયમો હતા અથવા તો જે વાતો કરતા હતા તો પહેલી જ વારમાં ટેકાવાળી સરકારમાં એમને બધું ખોઈ નાખ્યું કે ભાઈ આવો બે હરખા ને આપણે બે હરખા. પણ જનતાને સમજતા 12-13 વર્ષ લઈ ગયા. તમે સમય આવે અહીંયા સાવરણો દોરેલી ટોપી પહેરી લ્યો, સમય આવે તમે અન્ના હજારેની છાળ પકડી લ્યો, સમય આવે તમે દસ્તાવેજી શીલા દીક્ષિતથી માંડીને ગુજરાતની દેશભરની જનતાને આ દિલ્હીની આમ આદમી પાર્ટીની હાર. ગુજરાતની જનતામાં જો 2022 માં તમે જોયું તો કેજરીવાલ હાવણો ઝાડુ. તમે યમુનાની સફાઈની વાત કરી હતી કે તમે યમુનાના પાણી પી શકીશો, એને બદલે અત્યારે નાવા જેવું નથી રહ્યું આજની તારીખે. નરેશભાઈનું કોંગ્રેસ સાથેનું સમવન ત્યારે ચાલતું જ હતું સમન્વયન, અને એમાં પ્રશાંત કિશોર થ્રુ કે જો હું પ્રમાણિક હોઉં તો જ મને મત આપજો, નહીતર મને મત આપતા નહીં. હવે દિલ્હીની પ્રજાએ સાબિત કરી દીધું તમે પ્રમાણિક નથી. ધેટ્સ ઓલ. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. વિશેષ રજૂઆત ગર્જનાતમાં આપનું સ્વાગત છે. ચૂંટણીના દરેક પરિણામ એ ભવિષ્ય અને ભૂતકાળ આ બંને પર ચર્ચા કરવા મજબૂર કરે છે. કારણ કે જ્યારે પણ કોઈ પરિણામ આવે તો આપણે એની આગળની ચૂંટણીમાં શું થયું હતું ને હવેની ચૂંટણીમાં શું થશે. પણ દિલ્હી એમાંય આમ આદમી પાર્ટી એનું જે પરિણામ આવ્યું છે એ ચર્ચા કરવા માટે આપણને મજબૂર કરે છે કે આવનારા સમયમાં ગુજરાતની જ્યારે ચૂંટણી આવવાની છે, વિધાનસભાની આવવાની છે, આવશે કે નહીં એ ખબર નથી. કારણ કે એને હજી ઘણી બધી વાર છે. ઘણા બધા સમીકરણો એવા છે કે જે કંઈક અલગ દિશામાં કામ કરી રહ્યા છે, જે અલગ ચૂંટણીઓ માટે કામ કરી રહ્યા છે. વન નેશન વન ઇલેક્શન સૌથી મોટો મુદ્દો પણ છે. જો ચૂંટણી આવે તો જે રીતે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં જે વોટ કટાવનું કામ કર્યું, આ ચર્ચા ત્યારથી લઈને આજ દિન સુધી હતી. અને દીક્ષિત કોંગ્રેસે પણ આ જ કર્યું કે એ આમ આદમી પાર્ટીના વોટ કાપીને અરવિંદ કેજરીવાલને હરાવી દીધા, મનીષ સિસોદિયાને હરાવી દીધા. મુખ્યમંત્રી આતિશી એ થોડા મતોથી રહી ગયા, બાકી એમનો ગરબોય ઘરે હતો. એટલે હવે 2027માં ગુજરાતમાં શું એની ચર્ચા? એટલે સૌથી મોટો સવાલ એ છે કે હરિયાણામાં ક્લીન સ્વીપ સાથે કોંગ્રેસની સરકાર બનતી હતી. આપણે ગુજરાતની જ વાત કરવાની છે, હું પૂર્વ ભૂમિકા બાંધું. પણ ત્યાં કેજરીવાલ જેલની બહાર આવ્યા અને જે રીતે કોઈ ગ્રાઉન્ડ નહોતું, ચૂંટણી લડ્યા, કોંગ્રેસના વોટ કાપ્યા અને ભાજપની સત્તા ગઈ. ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી આવવાની 2022માં, એવા કોઈ સમીકરણો નહોતા. પણ ઘણા વર્ષોથી 15-20 વર્ષથી જે 50, 55, 60, 65 કોંગ્રેસના ધારાસભ્ય આવતા હતા, એક મજબૂત વિપક્ષ રાજ્યને મળતું હતું. એ મજબૂત વિપક્ષ ન મળ્યું. થયું શું કે વેર વિખેર બધું થઈ ગયું. આજે 10-12 ધારાસભ્યો કોંગ્રેસના થઈને 3-4 આમ આદમી પાર્ટીના છે. ત્યારે સ્થિતિ એવી થઈ. અને બિલકુલ એમાં આમ આદમી પાર્ટી સાચી હતી કે ભાઈ કોંગ્રેસનો ઠેકો કોઈએ નથી લીધો. પણ તો કોંગ્રેસે પણ એ જ કહ્યું કે અમે આપનો ઠેકો નથી લીધો. એટલે કોંગ્રેસે પણ આજે એ જ કર્યું. આ જ મુદ્દે આજે આપણે વાત કરવી છે ગર્જનાતમાં. આપણી સાથે રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન અખબારના ગ્રુપ એડિટર જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ સ્વાગત છે. શું કહેશો? ઘણી બધી કહેવતો આજ તો યાદ આવવાની છે, કારણ કે કેજરીવાલે અત્યાર સુધી હાર જોઈ નથી. એમ કહેતા કે મોદીએ બીજો જન્મ લેવો પડશે. ક્લિપે કાઢી રાખજો મિત્રો. અરવિંદ કેજરીવાલ કહેતા હતા ને કે બીજો જન્મ લેવો પડશે. એ સાહેબ આજે આપણે સાંભળવાની છે. અને સાહેબ 2014 થી રાજનીતિમાં પ્રવેશ કરનાર પહેલો રાજકારણી એવો હોય છે જીતીને સીધો મુખ્યમંત્રી. એટલે એ નેતાએ આજે હારનો સામનો કરવો પડ્યો ને એ કેવી કારમી ભૂંડી હાર. દીક્ષિતભાઈ, આ જે ચૂંટણીનું પરિણામ છે ને, એને તમે 1-2 લીટીમાં જો વર્ણવવું હોય તો બીજા બધે કીધું છે. હું આપને પહેલા કહું, નથી આમ આદમી પાર્ટી હારી, નથી ભાજપ જીતું. સાંભળજો, આમ આદમી પાર્ટીને સજા આપવામાં આવી છે અને ભાજપને જવાબદારી મળી છે, જીત નહીં. અને આમ આદમીને હાર નથી થઈ, એને સજા આપવામાં આવી છે.
આજનું જો વિશ્લેષણ શરૂ કરીએ તો સૌથી પહેલું વાત એ બને કે પહેલી વખત લોકતંત્રનો વિજય થયો. કેટલું એલર્ટ હશે આ જનતા કે તમારી તથાકથિત તમામ રેવડીબાજી ધરારી પ્રણે તમે લોકો પોતાની જાતને પ્રમાણિક ગણાવતા રહ્યા, એ તમારું કહેણી અને કરણી બેયમાં આસમાન જમીનનો ફેર જનતાએ મૂંગા મોઢે સહન કર્યું. અને જ્યારે તક મળી ત્યારે તમારા જ ઝાડુથી તમારો સફાયો કરી નાખ્યો. ઘર ભેગા કરી એટલે દીધા. જ્યારે અત્યારે ભલે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સમાં ઢોલ નગારા વાગી રહ્યા હોય, નરેન્દ્ર મોદી સાંજે જશે કમલમમાં દિલ્હીના, અને વળી દરેક જીત પછી જેમ એ બધા કાર્યકરોનો હોસલો बढ़ાવે છે એમ એ કરશે બી ખરા. પણ આપની જાણ ખાતર તમે જે અત્યારે સૌથી પહેલા જે પ્રિએમ્બલ એટલે ઇન્ટ્રોમાં જે વાત કરી અને અત્યારે જે બ્રેકિંગ કરી રહ્યા છો કે દિલ્હીના પરિણામોની ગુજરાતમાં શું અસર, તો ખરેખર એ મુદ્દો બહુ મહત્વનો છે કે ગુજરાતમાં પણ કેજરીવાલની જેમ જ ભાજપ માને છે કે અમે અજય છીએ. યસ. કેજરીવાલ અત્યાર સુધી આમ જ માનતા રહ્યા, પોતાની જાતને ધરાર પ્રમાણિક ગણાવતા રહ્યા, જે રીતે ભાજપ અહીંયા પોતાને સુશાસનિત કરતા હોવાનું ધરાર કહી રહ્યું છે. હવે જો વિકલ્પ ન મળે સારો તો જુદી ઘટ છે, પણ દિલ્હીમાં વિકલ્પ મળ્યો. ભલે ભારતીય જનતા પાર્ટી જાણીતી પાર્ટી હતી, પણ લોકોને એક નાત નક્કી હતું કે જેણે ફરેબ કર્યું છે, જેણે આપણા મતની અવહેલના કરી છે, જેણે કીધું કાંઈ અને કર્યું કાંઈ એવું કર્યું છે, એને તો સજા આપવી જ છે, એ નક્કી છે. યસ. રેવડીબાજી તો ભાઈ કેજરીવાલે પણ કરી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી રેવડીબાજીથી જીતી એ વાત નથી, પણ 100 વાતની એક વાત કે તમે તમારી કરણી અને કથનીમાં ફેર છે એવા બે મોઢાળી કે બહુ રૂપિયા જેવા વ્યક્તિ અમારે જોતા નથી. ટીટ ફોર ટેટ, તમે જેવા હો એવા તમે દેખાવ તો જુદી વાત છે. તમે સમય આવે અહીંયા સાવરણો દોરેલી ટોપી પહેરી લ્યો, સમય આવે તમે અન્ના હજારેની છાળ પકડી લ્યો, સમય આવે તમે દસ્તાવેજી શીલા દીક્ષિત થી માંડીને ભાઈ અંબાણી કે અદાણી સુધીના 300 પાનાની ચાર્જ શીટ છે એમ કરીને દસ્તાવેજ બતાવો, અને તમે ત્યારે એમ કહો છો કે અમે જ્યારે જીતીશું શીલા દીક્ષિત સૌથી પહેલા જેલમાં હશે, નામ હશે શીલા દીક્ષિત. પછી શીલા દીક્ષિત જેલમાં જવું તો દૂર, પણ જે કોંગ્રેસ તો છોડો, આમ આદમી પાર્ટીએ લાલુ યાદવ જેવા કમિટેડ ભ્રષ્ટાચારી જેને અદાલતે સજા આપી દીધી, એની આરે પણ વ્યાળું કરવામાં કાંઈ ખામી રાખીની કોઈ છોછ અનુભવ્યો નહીં, તો આપસે ये उम्मीद नहीं थी. ગુજરાતની દેશભરની જનતાને આ દિલ્હીની આમ આદમી પાર્ટીની હાર એક ભયંકર મેસેજ જાય છે કે દુનિયા ગમે તેમ કે રાજકારણમાં કોઈ બી કોઈ આપણે માનીએ છીએ પરિકલ્પનામાં જેવા છે એવા કોઈ પક્ષ આવવાના જ નથી, જે છે એનાથી ચલાવો. જે અન્ના હજારે સાથે કિરણ બેદી સહિતના લોકો આવ્યા હતા અને લોકપાલની બધી વાતો કરી હતી, રાજકારણમાં નહીં આવીએ, એ જ રાજકારણમાં આવી ગયા. અને સાહેબ સૌથી પહેલી જ સરકાર ટેકાવાળી બનાવી કેજરીવાલે, જે રાજકીય પાર્ટીનો વિરોધ કરતા હતા એને ટેકા લઈને પહેલી સરકાર બનાવી. તો આમને એમના જે એમના નિયમો હતા અથવા તો જે વાતો કરતા હતા, તો પહેલી જ વારમાં ટેકાવાળી સરકારમાં એમને બધું ખોઈ નાખ્યું. ભાઈ આવો ભાઈ હરખા ને આપણે બે હરખા, પણ જનતાને સમજતા 12-13 વર્ષ લઈ ગયા. એમાંય પણ એવું છે કે જનતાએ બીજા બધા પક્ષોને તો અજમાવી જ લીધા હતા. હા, એ કન્ફર્મ હતું. પહેલી વખત કેજરીવાલે સરકાર બનાવી, લોકોને એમ થયું કે ભાઈ અપેક્ષા પ્રમાણેની હાલો નથી મળી બેઠક, તો એને સાંધા મેળ કર્યો. બીજી વાર એને ફૂલ ફ્લેડ એને આપવામાં આવ્યું. 70 માંથી 68 બેઠક આપી. 67 બેઠક જીતી. 67 બેઠક આપીને ટ્રીમેન્ડસ બહુમતી કરીને આપી. તો બીજી વખત પણ શું થયું? વાત તો બધી એમ કીધું કે ભાઈ 5 વર્ષનો ગાળો ટૂંકો છે, એનાથી બને એટલી મહેનત કરી, પણ કેન્દ્ર સરકાર એને હેરાન કરી રહી છે. ત્રીજી વખત મળી 62 બેઠક આપી. 62 બેઠક આવ્યા પછી હું તું
યુ હેવ ટુ ડિલિવર. તમારે પછી કાંઈક ડિલિવરી જ કરવાની હતી. હવે કોઈ બાનાબાજી ચાલે એમ નહોતી. તમે યમુનાની સફાઈની વાત કરી હતી કે તમે યમુનાના પાણી પી શકીશો, એને બદલે અત્યારે નાવા જેવું નથી રહ્યું આજની તારીખે. તમે યમુનાના કાંઠે 25 લાખ લોકો જે વસાહતોમાં રહે છે, કોલોની જેને કહે છે, એ કોલોનીને રેગ્યુલાઇઝ કરવાની વાત કરી હતી. એ ત્રણેય ચૂંટણીથી વાત કરતા એવા રેગ્યુલાઇઝ થઈ નથી. તમે નિર્ભયા કાંડ ન થાય એટલા માટે તમામ સિટી જે સાર્વજનિક સિટી બસ હોય છે એમાં લેડીઝ કમાન્ડો મૂકવાની વાત કરી હતી. કમાન્ડો તો છોડો, કંડક્ટરના ઠેકાણા નથી. તમે આખી દિલ્હીને વાઈફાઈ કરવાની વાત કરી હતી. વાઈફાઈ ની પોતાનું ખુદનું નેટવર્ક જે છે એ પ્રજા હારેનું તૂટી ગયું. એટલે જેટલી વાત કેજરીવાલે કરી એ કારેલાને એણે ચોકલેટની ફ્લેવરના જે છે સિરપમાં ડુબાડીને કરી. મૂળ તો કારેલું હતું. પણ સાહેબ આની એ અસર જનતા આની અસર ગુજરાત ઉપર હવે કઈ રીતે ને કેવી પડવાની છે? કારણ કે ગુજરાતની જનતામાં જો 2022માં તમે જોયું તો કેજરીવાલ હાવણો ઝાડુ લઈને નીકળી પડ્યા હતા બધાય. અને નીકળવું જોઈએ, એમાં મારે વાંધોય નથી. બધાને અહીંયા રાજકારણ કરવાનો અધિકાર છે, ગાંધીની ભૂમિ છે. આવો પણ સાહેબ સીધા વોટ તમને મને બેયને ખબર છે કે બે પાર્ટી આવેલી. શંકરસિંહે 2-3 વાર નથી એના કરી લીધા. કેશુબાપા જેવા કેશુબાપા કોઈથી ભેગું નથી. કેજરીવાલ આવીને જે પ્રમાણે છે પૈસાના કોથળા ખુલ્લા મૂક્યા હતા. સાહેબ 40 લાખ કરતા વધારે મત મળ્યા પહેલી જ ચૂંટણીમાં. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને 44 જેટલી બેઠકો બગાડી કોંગ્રેસની. દીક્ષિતભાઈ, કિશનભાઈ, એની પાછળની રાજનીતિ સમજવા જેવી હતી. કેજરીવાલની ખાલી ફૂફાડો હતો, અંદરથી સપોર્ટ મળ્યો હતો. એ અસંતુષ્ટ ભારતીય જનતા પાર્ટીની તથાકથિત કોર વોટ બેંક જેવી ગણાય એવા પાટીદારોનો હતો. યસ, એનું નામ છે નરેશભાઈ પટેલ. એના સમર્થકોએ હંમેશા ચૂંટણી પછી જ્યારે ચૂંટણીના બુંગિયા ફૂંકાય છે ત્યારે ભાજપનો વિકલ્પ શોધવાની હંમેશા એણે પ્રયાસ કર્યો છે. નરેશભાઈનું કોંગ્રેસ સાથેનું સમન્વય ત્યારે ચાલતું હતું સમન્વય, અને એમાં પ્રશાંત કિશોર થ્રુ એવી વાત કરવામાં આવી હતી કે તમે મને પ્રચાર સમિતિનો વડો બનાવો, એટલે કે સીએમ ફેસ બનાવો, અને હું કહું એટલા પાટીદારોને ટિકિટ આપો તો અમે સીધી રીતે સક્રિય રાજનીતિમાં આવીએ અને પછી કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવીએ. પણ કોંગ્રેસ જેનું નામ છે જૂથવાદથી ખદબદતું આખું એનું કામ છે, એણે ભાઈ નરેશ પટેલને સીએમ નો ચહેરો એટલે કે પ્રચાર સમિતિના વડા બનાવવાનો ઇનકાર કર્યો. એટલે ડીલ તૂટી પડ્યું. એટલે નરેશ પટેલ ગાય જેવા થઈને બેસી ગયા અને અંદર ખાને આમ આદમી પાર્ટીને સપોર્ટ આપવાની વાત બુદ્ધિપૂર્વક કરતા રહ્યા, જગ જાહેર નહીં. એટલે કેજરીવાલ આવ્યા ને જે તમે કહો 45 લાખ મત લઈ ગયા, એ શું હતું? એની પાછળ બે વસ્તુ હતું. લોહ ચુંબક તમે લોઢાની બાજુમાં મૂકો તો ચોટી જ જાય, કારણ કે એનો તો ગુણધર્મ છે, લોઢાને ભાળે એટલે એ ખેંચે. એમ પાટીદારોના જે નરેશ પટેલ જેવા લોકો હતા એને ભારતીય જનતા પાર્ટી અને વાંધો હતો જ. એને કોઈ એક એવા લોહ ચુંબકની જરૂર હતી જે સામે મૂકો એટલે એકબીજા બંને ચોટી જાય, અને એ લોહ ચુંબક તરીકે આવ્યા હતા. નામ હતું કેજરીવાલ. પણ સાહેબ હવે શું? એટલે કેજરીવાલ આવ્યા અને સંગઠન વગર 45 લાખ મતદાન લઈ ગયા. સંગઠન તો હતું નહીં. જો મતદાનમાં તમારી જાણ ખાતર કિશનભાઈ, એ જ લોકો સફળ થાય જે બૂથ સુધી મતદારોને લઈ જાય. યસ, પ્લાનિંગ સાથે વોટિંગ કરાવી શકે. હવે કેજરીવાલ પાસે પ્લાનિંગ તો હતું નહીં, એનો પોતીકો એક ચહેરો જ હતો. પણ કોણે એક બૂથ સુધી લઈ ગયા જે આ ચૂંટણી પ્રક્રિયામાં વર્ષોથી ઇન્વોલ્વ હતા, જેને આપણે અસંતુષ્ટ પાટીદાર કહીએ છીએ. એ લોકોએ ગ્રુપિઝમ કરીને બુદ્ધિપૂર્વક જોડીઓ છલકાવીને 45 લાખ જેટલા મત એમ કે આપી દીધા. એટલે તે દિવસે કેજરીવાલનો થોડોક હજી પ્રભાવ હતો, અને એમાં આ મેં કીધું તેમ એક તૈયાર વોટ બેંક હતી જે એવી અપેક્ષા રાખતી હતી કે અમારું કાંઈક ચમત્કાર થાય. હવે સ્થિતિ આખી પલટી ગઈ.
દિલ્હીની જનતાએ સમૂચા દેશને એક મેસેજ આપ્યો છે કે અમે કોઈની ભૂરકીથી ભરમાઈ જનારી પ્રજા હવે નથી. બિલકુલ તમારા વાયદાના વેપાર અમને દિલ્હીની ગમતા જનતાએ નથી. સ્પષ્ટ મેસેજ આપી દીધો. અહીંયા જે થયું અને આમ આદમી પાર્ટી જે રીતે કોંગ્રેસ પર હાવી થવાનો પ્રયત્ન કરતી હતી, શીલા દીક્ષિત પાસેથી સરકાર લઈ લીધી, ચરણજીતસિંહ ચન્નીની પંજાબમાંથી સરકાર લઈ લીધી, હરિયાણામાં કોંગ્રેસને ડિસ્ટર્બ કરી દીધું, ગુજરાતમાં ડિસ્ટર્બ કરી દીધું, અને કોંગ્રેસ ઉપર જે રીતે આપ હાવી થતી હતી કે નહીં તમે કોઈ એમ નહીં અમે કઈ એમ ગઠબંધન થવું જોઈએ, તો દિલ્હીમાં તો હવે જેનું હોમ સ્ટેટ હતું એ ગયું. તો તમને લાગે છે કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના કયામાં આવે? જુઓ કિશનભાઈ, એક તો ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનું એટલું વજૂદ નથી રહ્યું જેટલું પહેલા હતું. પહેલી વાત તો ઈ. હવે કેજરીવાલની પોતાની છાપ પણ એવી પ્રમાણિક રહી નથી કે જેના આધારે ઈ ટકી શકે ને લોકો સુધી મત માગી શકે. તમે જ્યારે કે એમ કીધેલું કે અમે રાજનીતિના શુદ્ધિકરણ માટે આવ્યા છીએ, એને બદલે તમારી અડધી પડધી સરકાર તો જેલમાં છે ને તમે બધા અત્યારે જામીન ઉપર છુઓ. હવે કોણ તમને પ્રામાણિક માને? અને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ કેજરીવાલ તો સ્વયં પોતે જ ફાડતા રહ્યા. એને જનતાને તક ન આપી અને એને હમણાં જયારે આતિશીને ચીફ મિનિસ્ટર બનાવ્યા જામીન ઉપર છૂટ્યા પછી, ત્યારે એને એમ કીધું હતું કે જો હું પ્રમાણિક હોઉં તો જ મને મત આપજો, નહીતર મને મત આપતા નહીં. હવે દિલ્હીની પ્રજાએ સાબિત કરી દીધું કે તમે પ્રમાણિક નથી. ધેટ્સ ઓલ. બિલકુલ. એટલે તમને કહું, હવે એ પણ ઓરા ઘસાઈ ગયો. જે નરેન્દ્ર મોદીનો ઓરા ઓછો થઈ ગયો એમ કેનારી આમ આદમી પાર્ટીના મેઇન કેન્દ્રીય વ્યક્તિત્વ જે હતા એનો ખુદનો ચહેરો દાગદાર થઈ ગયો. એટલે એ મત માગવાને લાયક ન રહ્યા, સ્વયં હારી ગયા. કલ્પના તો કરો, એ સ્વયં હારી ગયા. એ પોતાની બેઠક પણ જીતી ન શક્યા. અને એ ક્યાં? દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું હારવું એ રાવણની દુટીમાં બાણ મારવા જેવું છે. યસ સાહેબ, અત્યારથી સચિવાલયમાં ને બધે હમણાં જ એક નોટિફિકેશન આવ્યું કે ભાઈ સચિવાલયમાં પ્રવેશ કરવો નહીં, ના કરવું તે એ બધું શું સૂચવે છે સાહેબ? રેલો ગુજરાત સુધી આવશે ખરો આનો? કારણ કે ચૂંટણી વખતે આપણે જોયું ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પ્રચાર પ્રસાર જે કર્યો એમનેમ તો થાય નહીં. પ્રચાર પ્રસાર કરવા માટે કાવડીએ તો જોઈ. કિશનભાઈ, એ આ બધા હથકંડા છે, હથકંડા. તમે આવું કરો ત્યારે સ્વાભાવિક જ તમે સામે ચાલીને એમ કહો છો કે અમારે અહીંયા પારદર્શિતા બિલકુલ નથી, અમે કહીએ છીએ કાંઈક, અમે છીએ કાંઈક. અન્યથા તમારે આવું કરવાની જરૂરત ક્યાં છે? જ્યારે તમારે ત્યાં રેડ પડવામાં આવી, અત્યારે હમણાં જ તમે જો 2 દિવસ પહેલા કેજરીવાલે કીધું કે અમારા ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી. આવા ગોફણિયા ઘાવ જ કર્યા. તમે વિચાર કરો, તમે ચીફ મિનિસ્ટર કક્ષાની વ્યક્તિ છો, તમારા શબ્દોનું મૂલ્ય હોય છે. તમે ગોફણિયા ઘાવ સાવ ન કરી શકો. તમારી વાતનું કઈક વજૂદ હોવું જોઈએ. એને બદલે ગમે તેમ ગોફણિયા ગાવ કરે કે જે લોકો જીતે એમ હતા એને 15. હવે તમે વિચાર કરો, ખુદ હારી ગયા, બીજાની તો ક્યાં વાત રહી? સમજી? અને કોણે કીધા 15 ની ઓફર ને? કયા એ ધારાસભ્ય કા ન આવ્યા સામે? હાલો, હું કહું, જેને ઓફર કરી ભલે ન આવ્યા. દાખલા તરીકે તમે તો પ્રજાની સમક્ષ 15 રજૂ કરો. ચાલો કે આ 15 માણસ XYZ, આ 15 તમારી સામે બેઠા, તમે પ્રશ્ન પૂછી લ્યો કે ભાઈ કોને ઓફર કરી, તો આવવું જોઈએ ને? તો જનતાને શું બેવકૂફ સમજો છો? તમે ગમે તેમ બોલો, લોકો માની જાય. પણ સાહેબ, તમે શરૂઆતમાં ઈશુદાન ગઢવી આ બંનેનું ભવિષ્ય હવે ગુજરાતમાં શું? ચૈતર વસાવા પણ, એટલે આ ત્રણેય નેતાઓ હાથનો સાથ આપી દેશે ધીમે ધીમે. હવે એક સમયે હાર્દિક પટેલ, અલ્પેશભાઈ કથિરિયા અને જિગ્નેશ મેવાણી આનું પણ આવું જ બોલાતું હતું. એમાંથી બેનો મેળ તો પડી ગયો. જિગ્નેશભાઈ અત્યારે એક બાર છે. એમ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને ચૈતર વસાવા, આ ત્રણેય જે છે ઝુંઝારૂ નેતા છે. એમાં 2 તો ખાસ, ઈશુદાન તો ખેર, પણ આ બંને તો ઝુંઝારૂ નેતા છે જેને જન સમર્થન આટલું બધું વ્યાપકપણે પ્રાપ્ય છે. પણ એ રાતોરાત ઓપરેશન નહીં થાય. શું થશે એ આપને કહું છું. હવે આમ આદમી પાર્ટીનું વજૂદ પેલા તો ખતરામાં રહેશે. તમે લખી રાખો, જેમ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ તમે આપો છો એવા તમારે આપવા જ રહ્યા.
આની પહેલા કદાચ મેં આપની ચેનલ, મેં તો અનેકો ચેનલમાં ચર્ચા કરી હતી, ત્યારે મેં જે તે લોકોને કીધું હતું કે આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો મેળ નહીં પડે અથવા તો એને ફીણ આવી જશે એટલી ભારતીય જનતા પાર્ટી વ્યવસ્થા કરવાની. અને મેં ત્યારે એમ કીધેલું કે તમે આ ક્લિપિંગ સાચવી રાખજો, જેથી હું આજે કહું છું પછી કાલે હું ખોટો પડું તો તમે બતાવી શકો, સાચો પડું તો બતાવી શકો. એમ તમે હજી આ બ્રેકિંગ ન્યૂઝ સાચવી રાખજો. હવે શું થવાનું તે કેજરીવાલ આની મંડળી જેલમાં જશે શું વાત અને કરો? એને આસારામની જેમ જામીન મેળવતા વર્ષો વીતી જશે, લખી રાખજો. હવે એવા સંજોગોમાં પણ એમને શીના સાહેબ કેજરીવાલ જપ્તી થશે. ભાજપને ક્યાંક ફાયદો કરાવે છે, ગુજરાત છે, હરિયાણા છે, તો પછી ભાજપે પોતાનો ફાયદો નહીં જોવે? ના, એ મતનો ફાયદો તો ભાજપ એના સંગઠન થકી લઈ શકે એમ છે, પણ જે ઈ મન મસ્તિષ્ક ઉપર જે અસર કરે છે ને એ સહન થાય એવું નથી. ભારતીય જનતા પાર્ટીને આવા કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિ પસંદ નથી જેનો જનાધારે હોઈ શકે, કારણ કે આ લોકોનું સ્વરૂપ તો એવું હતું કે તમને કોમન એટલે કે સામાન્ય માણસ જ લાગે. કોલ્હાપુરી ચપ્પલ પહેરવા, માથે ટોપી પહેરવી, મેકઅપ ન કરવો, ઇન્સર્ટ ન કરવું, એમને આમ જબા જેવો શર્ટ પહેરી વેગેનાર લેવો, ગાડીમાં ફરતા હતા સાહેબ, સિક્યુરિટી ન લેવી. પછી? પહેલા તો ઓલો દરબારે યોજો થોડોક સમય શરૂઆતમાં, પછી ખબર નહીં ક્યાંથી બધી એમજી ગ્લોસ્ટર. તમને હું કહું સાહેબ, કેજરીવાલે ગુજરાતમાં આવ્યા ને ત્યાં 2 ગાડી લેવડાવી હતી, મારું નામ નથી દેવા નેતાઓના. એક તો તમારા રાજકોટના એક રાજકોટના એમજી ગ્લોસ્ટર લેવડાવી, ભાઈ હું જ્યાં ઉતરવાનો હોય ત્યાં એમજી ગ્લોસ્ટરમાં જ હું આવીશ, ગુજરાત સરકારની ગાડીમાં નહીં બેસું. બીજું, જ્યારે આવે ત્યારે પંજાબના પ્લેનમાં આવવાનું, કારણ કે દિલ્હી પાસે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નથી, પ્લેન છે નહીં મુખ્યમંત્રીનું. એટલે પહેલા અહીંથી ભગવત માન જાય દિલ્હી, ત્યાંથી 2 પ્લેનમાં અહીંયા આવે ને પાછા ભગવત માન દિલ્હી મૂકીને પંજાબ જાય છે. આ રીતે તને પથારી ફેરવી પૈસાની, પંજાબ સરકારના પૈસાની પથારી ફેરવી. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. રાજકોટમાં તમે નામ ન લીધું તોય આપણને સાંભળનારા રાજકોટના જેટલા લોકો છે બધાય ધારી લીધું કે કોણ હતો એ. એટલે એ કઈ ઉપાધિ રહેતી નથી, કારણ એક કે અમારા બધાને અમદાવાદના ખબર છે. હા, એટલે રાજકોટની તો બધાને ખબર છે, અને એ એટલા માટે જ એનું વજૂદ છે પાછું, એમ રાઈટ, પૈસાને કારણે. Yes. ખેર, પણ 100 વાતની એક વાત, અરવિંદ કેજરીવાલે કરોડો હિન્દુસ્તાનીઓની આકાંક્ષાઓને હત્યા કરી નાખી. હવે પછી કોઈ પણ, તમે રામ તેરી ગંગા મેલી ફિલ્મ જોયું ને, એક વ્યક્તિ પોતે ચર્મચક્ષુ નહીં હોવાની લાકડી, દિવ્યાંગ એટલે કે આંખે અંધ છે એમ કરીને કે મને રોડ ક્રોસ કરાવો એમ કરીને હિરોઈનને કહે છે, અને રોડ ક્રોસ કરાવવાના બાના હેઠળ એને એક એવી જગ્યાએ લઈ જાય જ્યાં દેહના વેપાર થતા હોય છે. એ હિરોઈન ત્યાંથી છૂટીને પછી કહે છે ઓલા બાપાને જેણે રોડ ક્રોસ કર્યા હોય તો આંધળો હોવાનો અભિનય કર્યો તો એને, કે હવે તમે આ તમારો ધંધો કરતા હોય તો મને વાંધો નથી, પણ હવે એક મારી વિનંતી છે કે તમે આજે કાળા ચશ્મા પહેરીને પોતાની જાતને અંધ બેકાડો છો ને આજે લાકડી હાથમાં રાખો છો ને, ઈ કમ સે કમ કરતા નહીં. લોગ અંધો પે ભી ભરોસા નહીં કરેંગે. યસ, ક્યા બાત. એવી રીતે હવે પ્રજા છે ને, એ કેજરીવાલે એવું કારણ કર્યું છે કે હવે પછી પાછો કોઈ પણ XYZ માણસ આવીને કે હું પ્રજાની સેવા માટે આવ્યો છું ને મારે કાંઈ જોતું નથી, બધા કહે છે આ કેજરીવાલ પાર્ટ 2 નહીં થાય એની શું ખાતરી. એટલે તમે કરોડો મતદારો કે આકાંક્ષી લોકો છે એના અરમાનો ઉપર પણ પાણી ફેરવી દીધું. સાહેબ ગુજરાત તમે સાહેબ, તમારા કિશન જાવું છે. આદર્શોમાં સાહેબ તમારી પાસે આવું છે, પણ મારે કેજરીવાલનું એક સ્ટેટમેન્ટ આજે જોરદાર વાયરલ. હા, એ સાંભળી લો. વાયરલ એટલે જો કે અમારામાં લાખ વ્યૂ આવી ગયા શોર્ટ્સમાં, તમે એ વિડીયો જોવો. मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी को, आपको दूसरा जन्म लेना पड़ेगा, इस जन्म में तो नहीं हरा सकते आप आम आदमी पार्टी को दिल्ली. સાહેબ અહંકાર હતો, ઓવર કોન્ફિડન્સ હતો, શું હતું? જુઓ, કેજરીવાલનું આ સ્ટેટમેન્ટ છે ને હિરણ્ય કશપુરના સ્ટેટમેન્ટ જેવું છે કે મને ન કોઈ દિવસે મારી શકશે, ન રાતે મારી શકશે, ન ઘરે મારી શકશે, ન બહાર મારી શકશે, ન શસ્ત્રથી નહીં, શાસ્ત્રથી નહીં, વ્યક્તિથી નહીં, રાક્ષસથી નહીં. પછી નૃસિંહ અવતાર થયા ને, થાંભલો ફાડીને બહાર આવ્યા, ન મનુષ્ય ન પ્રાણી, ન રાત ન દિવસ, ન ઘર ન બહાર, ઉમરા વચાળે નખથી, ન શસ્ત્ર ન શાસ્ત્ર, નખથી કાપી નાખ્યા થયા ને. અત્યારે આ ભાઈ જે કે છે કે ઇસ જન્મ મેં તો નહીં, તો મને લાગે એ બીજો અવતાર લઈ લીધો નરેન્દ્ર મોદી, એમ માન લ્યો
પણ મોદી તો જવા દ્યો, એને કે કેજરીવાલને કયો કે આ તમે મોદીને ચેલેન્જ નથી આપી, તમે આ ચેલેન્જ દિલ્હીની જનતાને આપી હતી. આમાં કેજરીવાલ નરેન્દ્ર મોદીનું કાંઈ નથી. નરેન્દ્ર મોદી જો તો આની પહેલા 3 ચૂંટણી થઈ, નરેન્દ્ર મોદી ઉભા જ હતા, સમજી લ્યો. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ ભાગ લીધો જ તો. જો મોદીએ જ આવું કરવાનું હોત તો પેલા જીતી ગયા હોત. આ દેશ દુનિયામાં જેનો ડંકો વાગે અને એના પગ તળેથી કોઈ ધરતી સરકી જાય તોય નરેન્દ્ર મોદી ખામોશ થઈ જાય, એનો અર્થ એમ છે કે તમે તો ત્યારે વટને મારે જીવતા જ હતા. પણ તમે જે આ ચેલેન્જ મારી, આને અહમ કહેવાય. આને આ લોકોને આને આત્મવિશ્વાસ ન કહેવાય, આને છે ને અતિ વિશ્વાસ કહેવાય, આત્મવિશ્વાસ નહીં. એટલે ઓવર કોન્ફિડન્સ, અને એ ઓવર કોન્ફિડન્સ છે એ અહમની માસીનો છોકરો થાય. તમે દિલ્હીની જનતાને આ પડકાર ફેંકો કે હવે અમે એવી ભૂરકી છાપી છે કે તમે અમને કોઈ હરાવી શકો એમ નથી. અને જનતાએ બિલકુલ એનું જ પોતાનું ઝાડુ જે છે ચૂંટણી ચિહ્ન, એનો જ ઉપયોગ કરીને આનો સફાયો કરી નાખ્યો. એટલે નરેન્દ્ર મોદીની સરકાર જીતી એ તો વૈકલ્પિક રીતે છે, કારણ કે બીજા કોઈને દેવી તો ખરી, હાવ રણીધણી વગરનું તો કોઈ વસ્તુ હાલે નહીં. બધાને ખબર છે કે અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. સાહેબ, હવે ગુજરાતમાં આપનું ભવિષ્ય શું? સાહેબ, ગુજરાતમાં તો અમસ્તું અત્યારે ધૂંધળું ભવિષ્ય છે. એનાથી ઓર ધૂંધળું થવાનું કારણ શું છે? જ્યારે કેજરીવાલનો મધ્યાહે સૂર્યાસ્ત તપતો હતો ત્યારે હજી એમ લાગતું હતું કે કાંઈક જેટલા ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો હોય, કોંગ્રેસમાં જેનો મેળ પડ્યો ન હોય, એવા બધા લોકો ભેગા થાય અને કેજરીવાલનો ઓરા જે છે, પ્રમાણિકતાની છાપ જે છે, એના આધારે હજી ક્યાંક સમીકરણ રચાય તો ગુજરાતમાં થોડીક જગ્યા થાય. હવે એ પણ નાબૂદ થઈ ગયું. હવે તો તમારી જાણ ખાતર દિલ્હીમાં મેં તમને કીધું ને, આ તો રાવણની દૂટી ઉપર બાણ લાગી ગયું રામનું, કે કેજરીવાલને દિલ્હીમાં જ ધરાશયી કરી નાખવામાં આવ્યા. સાહેબ, હવે કયું શું મોડલ થશે? બતાવશે? દિલ્હી તો રહ્યું નહીં આજ સુધી, અહીં દિલ્હી મોડલ બતાવ્યું. હવે કયું મોડલ અને સાહેબ, બતાવશે? પંજાબમાં એવું મોડલ પ્રસ્થાપિત પંજાબમાં તો કયું નથી મોડલ છે? આખો દેશ જાણે છે કે પંજાબ મોડલ શું છે. એટલે મોડલ કયું બતાવશે હવે કેજરીવાલ? એ તો ભગવત માન જ્યારે ભાનમાં હોય ત્યારે બતાવવાની વાત છે. ક્યાં બાત, બહુ બઢિયા. બરાબર. હવે આપણે બધા જ જાણીએ છીએ, અનેક વખત લથડિયા ખાતા તેઓ સિંહના વિડીયો આપણે જોયા છે. અને આપની જાણ ખાતર કિશનભાઈ દીક્ષિતભાઈ, પંજાબમાં પણ કઈ આમ આદમી પાર્ટી ઉપર લોકો ઓળઘોળ અમથા નથી થઈ ગયા. ન્યા એણે કોઈ કરિશ્મા બતાવ્યો નથી. અડધા પડધા લોકો તો ખાલિસ્તાનવાદીઓ જે છે એના તરફ ભારતીય આપણા આમ આદમી પાર્ટીના લોકોએ સોફ્ટ કોર્નર અપનાવ્યો, એટલે આ ડકે ચડી ગયું છે. અને પછી કોંગ્રેસ તો છે જ. આ બે વસ્તુ ભેગી થઈ. એક તો કોંગ્રેસ નડ્યું, જે તમે શરૂઆતમાં કીધું તેમ, કોંગ્રેસે ન લડ્યું હોત તો જુદી ઘટના હોત, સાથે લડ્યા હોત તો. પણ એક તો કોંગ્રેસે બાકીના મત મેળવી ખેડવી નાખ્યા, અને જે ખાલિસ્તાનવાદીઓ જે છે એના મત જે છે એને કારણે આમ આદમી પાર્ટીને મળ્યા, એટલે ત્યાં સત્તા રહી. હવે તમે લખી રાખજો, આ ભગવત માનની સરકાર છે, હજી 2-2.5 વર્ષ એની સરકારને બાકી છે. તમે કલ્પના કરો અંદેશો કેવો આવી જાય છે. દિલ્હીમાં પરિણામ આવ્યા પહેલા આમ આદમી પાર્ટીના 8 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ભળી ચૂક્યા છે. 8 ધારાસભ્યો અત્યારે ભળી ગયા ઓલરેડી. અઠવાડિયા 2-3 દિવસ પહેલાની વાત છે, રાઈટ? તો જો ચૂંટણી પહેલા, પરિણામ પહેલા 8 લોકો વંડી ઠેકી ગયા હોય તો હવે તો કઈ રહ્યું જ નથી રજવાડું. નેકરો વનવાસ છે. તો વનવાસ કોણ બેઠે? એટલે કોને રાજ્યાભિષેક થવાની ઈચ્છા ન હોય. એટલે બાકીના જે બચ્યા છે એ લોકો પણ ભાજપમાં ભળી જાય અથવા પોતાનો રસ્તો કરી લેશે. અને ભારતીય જનતા પાર્ટી શું કરશે એ પણ આપને કહું. પોતે પંજાબમાં જઈને વાત નહીં કરે આમ આદમી પાર્ટીની ખરાબ વાત. શું કામ? કે એ તો લોકોને લાગે કે ભાઈ એ તો વિપક્ષમાં છે ને બોલે. જે આમ આદમી પાર્ટીમાં છે અથવા તો રહ્યા હતા એના દ્વારા બોલાવડાવવામાં આવશે. સ્વાતિ માલવાલા કર્યું જ ને. બિલકુલ કર્યું છે. હજી તો નવજોતસિંહ સિંધુ કરશે. તમે જુઓ, અને ઠોકો તાલી એમ તમારે મારે કેવું પડશે. સાહેબ, હવે આ ગુજરાતમાં આ લોકો જે રીતે દબાવ પ્રેશર કરતા હતા, અમે આમ કહીએ ને અમે જોરદાર છીએ, અમારો સ્ટ્રાઇક રેટ સારો છે, પહેલી જ વારમાં અમે આમ કરી દીધું, જે રીતે ગુજરાત કોંગ્રેસ ઉપર હાવી થતા હતા એ નેતાઓ હવે આવી થશે છાનામુના કે આવો ભાઈ તમે કેમ કરીએ, બાકી આમાં વારો નીકળી જાય બધા. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.
હા, હાવી તો નહીં થાય, પણ જે ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિની ખાલી વાત કરું કે ઈસુદાનભાઈ તો મેનેજેબલ છે, એટલે કે એ કદાચ હા ને ના બે મેં તો મારે નહીં ભણાવે નહીં, એ પોતાનું જે છે શંખનાદ કર્યા કરશે. પણ ગોપાલ ઇટાલિયા જે છે એ ઝુંઝારૂ નેતા છે, તમે સમજો. એટલે એ સીધી રીતે ગાંજા જાય એમ નથી, પરંતુ થશે શું તમને કહું કે એ માણસ વિચારશીલ પણ છે. એટલે એમ વિચારશે કે કટાઈ જવા કરતા ઘસાઈ જવું સારું. યા. કટાઈ જવાનો અર્થ શું? એના પૈડું કરતા પૈડું ઘસાવામાં રહે. શું વાંધો છે? એટલે આ વાક્યને અંડરલાઈન કરી રાખજો. ઇન ફ્યુચર તમે નજીકના ભવિષ્યમાં કાંઈ ને કાંઈ ફેરફાર જોશો. આપણે એમ નથી કહેતા કે ગોપાલભાઈ કાલ ને કાલ ઠેકીને ભાજપનો કેસરીઓ પહેરી લેશે, પરંતુ તમારી જાણ ખાતર હું એવા અનેકો કોંગ્રેસી નેતાને ઓળખું છું જેણે કીધું કે અમારી બે પેઢીઓ જે છે 30 વર્ષ બે પેઢીઓ અમારી ખપી ગઈ છે અને આંગળીઓ હવે કાપી અમારી નાખો. પાસે બિલકુલ, એટલે હવે અમારી પાસે કઈ રહ્યું નથી, માટે અમે પણ સારી તકની રાહ જોઈ રહ્યા છીએ. આ બહુ ગંભીર રીતે સારામાં સારા પોલિટિશિયન્સે કરેલી વાત છે, રોડખોડ નહીં. યસ. તો ગોપાલ ઇટાલિયાનો એમાં સમાવેશ થાય છે, કારણ કે એ વ્યક્તિ વિચારશીલ છે, ઝુંઝારૂ છે, એને લુગડે ડાઘ નથી, એને લડી શકે એમ છે. લોકોને એનામાં થોડોક હજી ભરોસો પણ છે અને એ બધી રીતે સર્વમાન્ય પણ છે. બિલકુલ. પણ ચિમનભાઈ પટેલને શીલાબેન ભટ્ટ, આપણા અભિયાન મેગેઝિનના તંત્રી, એક જમાનાના કાંતિ ભટ્ટ શીલા ભટ્ટ કહેવાય ને, એ શીલાબેને એક વખત પૂછ્યું હતું ચિમનભાઈ પટેલને કે તમે એમ કહો છો કે સરકાર તમારે ચલાવવી હોય તો તમે ધારાસભ્યોને ખરીદી લ્યો છો, તો મને અથવા તો મેનેજ કરી લ્યો છો, તો મને તમે જવાબ આપો 182 ધારાસભ્યો ગુજરાતના છે, શું કોઈ સારો નથી કે તમે બધાને ખરીદી લ્યો? ચિમનભાઈ પટેલે કીધું કે નાના ઘણા સારા છે, એવું નથી કે નથી. તો કે તો એનું શું કરું કે એ મોંઘા પડે. સારા છે એ વધુ મોંઘા પડે. તમે મોરબીની ઘડિયાળ લેવા જાઓ તો 1000-2000 માં મળી જતી હોય, રાડો લેવા જાઓ તો 10,000 રૂપિયા થાય. એમાંય 9 જ વાગે, આમાંય 9 જ વાગે, પણ ઓલા 10,000 માં 9 વાગે, આ 2000 માં 9 વાગે. ધેટ્સ એટલો ફેર. યસ. ચલો સાહેબ, આમાં ઘણું આવી ગયું. એટલે જી, આમાં ઘણું બધું આવી ગયું. આશા રાખીએ કે આપણે 27ની ચૂંટણી વખતે ચર્ચા કરીશું. અત્યારે તમે હું દીક્ષિત ચર્ચા કરીએ છીએ, ત્યારની પરિસ્થિતિઓ એ અત્યાર કરતાં ઘણી અલગ હશે, ઠેકાણે પડી ગયા છે દીક્ષિત બધાય. બિલકુલ સાહેબ, તો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ જી નમસ્કાર. નમસ્કાર. તો આ ચર્ચાઓ તો કિશન થઈ, પણ કિશન આમાં ઘણી બધી વાત છે તે યાદ આવે, કારણ કે કોંગ્રેસ ઉપર એ વીતી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ ને ગોપાલભાઈ જે શબ્દો કહેતા હતા, કિશન મને યાદ છે, ગોપાલભાઈ શું કહેતા કે અમે થોડો કોંગ્રેસનો ઠેકો લીધો. એટલે આજે આપણા નેતાઓનું એક બહુ સારું છે કે કોઈ કોંગ્રેસ ઉપર ઠીકરું નથી પડ્યું, પણ ન્યૂઝ તો પ્લાન્ટ થાય છે. મારા મોબાઈલમાં હમણાં જ આંકડા આવ્યા કે નવી દિલ્હીની સીટ ઉપર 4089 મતથી ભાજપ હાર્યું, ત્યાં કોંગ્રેસને 4569 મળ્યા. છત્તરપુરની સીટ ઉપર 6200 ભાજપ આમ આદમી પાર્ટી હાર્યું, તે 6600 મત કોંગ્રેસને મળ્યા. જંગપુરા બેઠક પર 675 મતે હાર્યા, ત્યાં 7350 મત ભાજપને કોંગ્રેસને મળ્યા. બાંદની સીટ ઉપર 10,000 મતે આમ આદમી પાર્ટી હારી, ત્યાં કોંગ્રેસને 31,000 મત મળ્યા. ત્રિલોકપુરી સીટ ઉપર 392 મતે હાર્યા ખાલી આમ આદમી પાર્ટી, ત્યાં 6,147 મત મળ્યા. ગ્રેટર કૈલાસ ઉપર 3,188 મતે હાર્યા, ત્યાં કોંગ્રેસને 6,711 મત મળ્યા. નાંગલો સીટ ઉપર 26,251 મત હાર્યું, તો કોંગ્રેસને 32,000 થી વધુ મત મળ્યા. કોંગ્રેસે બાજી બજાવી. તિમારપુરા સીટ ઉપર 3310 મતે હાર્યું, તો 6,997 મત મળ્યા. એટલે 12 સીટનું આખું ગણિત એવું છે કે બહાર આવ્યું તો સરકાર હોત. સરકાર હોત, પણ કિશન આ જે છે એ આપણી સામે છે. ઓલું દીક્ષિત કહેવત છે ને, તુજ વીતી મુજ વીતશે, ધીરી રે બાપુડિયા. ધીરી રે બાપુડિયા. ગુજરાતમાં તમે વિતાડી તો દિલ્હીમાં જ્યાં તમારું હોમ સ્ટેટ હતું, નરવિંદભાઈ જે મોડલ લઈને ફરતા હતા, ત્યાં કોંગ્રેસે વિતાડી. અને રાજકારણ છે, કોઈ કોઈનો કાયમી દોસ્ત નથી અને કોઈ કોઈનો કાયમી દુશ્મન નથી. એટલે કોંગ્રેસ આજે પહેલી વાર એવું છે કે હારીને ખુશ થઈ, 0 બેઠક આવીને ખુશ થઈ. એટલે એ જ કહેવત કિશને કીધું કે પીપળ પાન ખરતા હસ્તી કુંપડિયા, મુજવીત છે મુજવીતી તું જીવિત છે, તો ધીરી રે બાપુડિયા. એટલે કે 2022માં 40% સ્ટ્રાઇક રેટ સાથે કોંગ્રેસના નેતાઓને ખબર નથી પડતી, ઉંમર થઈ ગઈ, નામ થઈ ગયું, દાખલા દેતા હતા. એના ઉપર આજનો દાખલો ખૂબ મોટો ને મહત્વનો છે.
અમારી વાત સાથે કેટલા સહમત છો તે કોમેન્ટમાં લખજો અને વધુ આવા જ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગર્જનાથ. નમસ્કાર.